કમોડિટી ફોકસમાં રહી કેમ કે મસાલા પેક કે પછી ગુવાર પેકમાં સતત વોલેટાલિટી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. ઓછી આવક અને વાવણીની અસર ખાસ કરીને આ કોમોડિટીઝ પર જોવા મળતી દેખાય છે. તો કોટન ઉત્પાદન અને ચોખાના એક્સપોર્ટને લઈને પણ અમુક ડેવલપમેન્ટ જોવા મળ્યા છે. આ તમામ મુદ્દે આજે શોમાં આપણા નિષ્ણાતો સાથે ચર્ચા કરીશું. આપણી સાથે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા શોમાં જોડાઈ ગયા છે. રવિજી, સ્વાગત છે આપનું. અને સૌથી પહેલાં ખાસ કરીને ઓવરઓલ રવિ પાકની વાવણીથી જ શરૂઆત કરીએ તો જે રીતે આપણને લેટેસ્ટ આંકડા આવતા જોવા મળ્યા છે, ગત વર્ષ કરતાં આ વર્ષમાં વાવણી જે છે તે આપણને ખાસ કરીને ગુજરાતની વાત કરી લઈએ તો ત્યાં ઓછી રહેતી દેખાઈ રહી છે, કારણ કે હવામાન જે છે તે ખાસ કરીને અનુકૂળ નથી રહેતું દેખાયું. હજી પણ ખાસ કરીને ગરમી જે છે તે વધારે છે, એને કારણે એક અસર આપણને ઓવરઓલ વાવણીના આંકડા પર જોવા મળતી દેખાઈ રહી છે. નવેમ્બરના 4 નવેમ્બર સુધી આપણે જો વાવણીના આંકડાની વાત કરી લઈએ તો એક ઘટાડો જે છે તે આપણને જોવા મળતો દેખાયો છે. અને ગત વર્ષ કરતાં હજી પણ આ સિઝનમાં વાવણી જે છે તે લગભગ 88% ઓછી આપણને થતી દેખાઈ રહી છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ખાસ કરીને રવિ પાકની વાવણીની જો વાત કરી લઈએ તો અહીંયા સિનારીઓ કઈ રીતે હવે આગળ જોવો જોઈએ? જરૂરથી જે વાવણીના આંકડાઓ આવે છે, આઈ થિંક કે ઘણી બધી ડીલે છે. હાલાકી એવું લાગી રહ્યું છે કે આ ડીલે છે એ તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો, વેધર એક મોટું જે ફેક્ટર છે બન્યું છે ગુજરાતમાં. જે અત્યાર સુધી વેધર છે, હજી મીન્સ કે દિવાળીથી ઓલમોસ્ટ ઠંડીનું સિઝન ચાલુ થતી હોય છે, એ હજી પણ આટલા દિવસો બાદ હવે તો દેવ દિવાળી પણ કાલે છે, તો પણ હજી આ ઠંડીની શરૂઆત નથી થઈ. તો આઈ થિંક એના હિસાબે બહુ મોટો ડ્રોપ છે, 40%થી વધારે ડ્રોપ હોવો આઈ થિંક કે એ એક મીન્સ કે ચિંતાજનક બાબત હોઈ શકે. હાલાકી આ થોડું ડિલે થઈ રહ્યું છે. કદાચ એવું લાગી રહ્યું છે કે જેવું હવે ઠંડીનું પ્રમાણ વધશે એવા આંકડાઓ છે એ રિકોર્ડ થતા દેખાશે. સ્પાઇસીસમાં પણ જોઈએ તો મીન્સ કે વાવણી હજી સ્ટાર્ટ નથી થઈ, અને આઈ થિંક ઓલ ઓવર જેમ દિવસો જતા જાય છે એમ તમને રિકવરી થતી જોવા મળશે. પરંતુ ઓલ ઓવર ઘણું બધું અત્યારે ફેક્ટર પર્ટિક્યુલર જો તમે વીટ જો તો વીટમાં જે ઠંડીનું પ્રમાણ છે કમ્પેરેટિવ હાયર જોઈએ. સાથે જો તમે ઈસબગુલ ને વરિયાળી જો તો એમાં પણ તમને કમ્પેરેટિવ ઠંડીનું પ્રમાણ હાયર જોઈએ. તો એના હિસાબે અત્યારે કમ્પેરેટિવ જે વાવણીના આંકડાઓ દેખાઈ રહ્યા છે એ ઓછા છે. ઠંડી નહીં આવતું આઈ થિંક કે થોડું તમને શિફ્ટિંગ થતું પણ જોવા મળે, કારણ કે હજી પણ લેટ મોન્સૂન જે ચાલુ હતું એના હિસાબે હજી પણ જમીનમાં મોઇશ્ચર છે. તો જીરું જેવા પાકને પણ મોઇશ્ચર વધારે હોય ત્યારે એની વાવણી છે થોડી દૂર થતી હોય છે. તો મારા હિસાબે ઘણા બધા રીઝન છે કે જેના હિસાબે અત્યારે એવું લાગી રહ્યું છે કે આ વાવણી થોડી ડીલે છે. અને હજી પણ જે વાવણી કમ્પ્લીટ ડિસેમ્બરમાં થતી હતી એ કદાચ તમને મિડ જાન્યુઆરી સુધી ચાલે. તો હજી સ્ટાર્ટ નથી થઈ, તો આગળ જતા મીન્સ કે અરાઇવલ્સ પણ ડીલે થશે. તો જે પણ રવિ ક્રોપ માટે જે પોઝિટિવ વસ્તુ હતો એ અત્યારે નેગેટિવ થઈ ગઈ છે. હાલાકી જે પાણીના લેવલ છે જે અત્યાર સુધી વરસાદ આ વખતે મોસ્ટ ઓફ જોઈએ તો ગુજરાતમાં કે અક્રોસ ધ ઇન્ડિયા ઘણું સારું આ વખતેનું મોન્સૂન રહ્યું છે. તો મોન્સૂન વાઇઝ એવું લાગી રહ્યું છે કે મોન્સૂન પણ આ વખતે તમને મીન્સ કે પાણીના લેવલ વધારે છે એ ખેડૂતો માટે ઘણી રાહતની બાબત છે. અને ઘણી બધી હવે તો સિંચાઈથી વાવેતર થાય છે. તો આઈ થિંક જેવું તમને ઠંડીનું રફતાર પકડશે એવું તમને વાવણીના સારા ફિગર દેખાશે. રિકવરી ક્યાં વધારે થઈ શકે? મારા હિસાબે ઓઇલસીડ અને એક સૌથી સારો કોમ્પ્લેક્સ હોઈ શકે જ્યાં આગળ જતા વાવણી છે જોર પકડશે, જેમાં રાયડો છે. એમાં મીન્સ કે અત્યારે સાઉથમાં પણ જો તો આંધ્રા અને એ સાઈડ મીન્સ કે જ્યારે આપણે મગફળી છે, ગુજરાતનો મેઇન ક્રોપ હતો, મગફળી ગુજરાતમાં જ વધારે વવાતી હતી. એની સામે હવે સાઉથ નોર્થ બધે જ મગફળીનું ઉત્પાદન થવાનું સ્ટાર્ટ થયું છે અને ઉત્તરોત્તર વધી રહ્યું છે. તો મારા હિસાબે ઠંડીનું પ્રમાણ વધશે અને થોડું જમીનમાં મોઇશ્ચર કરશે. આ વાવણીના નંબર સારી પેસથી રિકવર થઈ શકે છે. ઓકે, તો વ્યૂ બનતો દેખાવ છે. ખાસ કરીને હજી નવેમ્બર સુધીના જે ડેટા છે તે થોડા વીક આવતા દેખાઈ રહ્યા છે, પણ આગળ ઠંડી વધશે તો આ ડેટા જે છે તે આપણને સુધરતા જોવા મળી શકે છે. આપણી સાથે શોમાં તિરશીલ એન્ટરપ્રાઇઝીસના રૂપેશ દલાલ પણ જોડાઈ ગયા છે. રૂપેશજી, સ્વાગત છે આપનું પણ. અને રવિ પાકની વાવણીની અત્યાર સુધીની આપણે સ્થિતિ પર ચર્ચા કરી રહ્યા છે. એમાં અમુક પાકોનો વાવણી જુઓ તો આપણને થતી દેખાઈ રહી છે, જેમાં જુવાર, મકાઈ, ચણા, શેરડી આ પાકો જે છે તેની વાવણી અત્યાર સુધીમાં આપણને થતી જોવા મળી
થઈ છે પણ અમુક પાકની વાવણી હજી સુધી શરૂ પણ નથી થઈ. એટલે 4 નવેમ્બર સુધી ડેટાની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે તેમાં જે ઘઉં છે, રાઈ છે, જીરું છે, ધાણા છે, આની વાવણી હજી આપણને શરૂ થતી નથી દેખાઈ રહી. અને જેમ રવિએ પણ વાત કરી ઘઉંની ખાસ કરીને, તો કિંમતો જે છે તેમાં એક વધારો પણ આપણને જોવા મળતો દેખાયો છે. નવા ઘઉં માર્ચ પહેલાં બજારમાં આવે એવી આશા જે છે તે ઓછી થતી દેખાઈ રહી છે, કારણ કે હજી સુધી વાવણી જ શરૂ નથી થઈ. અને કઈ રીતે તમે જોઈ રહ્યા છો, કારણ કે ગત વર્ષ કરતાં ખાસ કરીને ઘઉંની વાવણીની વાત કરી લઈએ તો 15% ઘટાડો આપણને જોવા મળતો દેખાયો છે. અને ઓવરઓલ બીજા પાકોની વાવણીની વાત કરી લઈએ તો ત્યાં પણ ગત વર્ષ કરતાં આ સિઝનમાં અત્યાર સુધી એક વાવણીના આંકડા જે છે તે આપણને ઓછા આવતા દેખાઈ રહ્યા છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો અહીંયાથી? ડેફિનેટલી રવિ પાકની જે શરૂઆત કહેવાય તે નિરાશાજનક કહી શકીએ. જનરલી 15 ઓક્ટોબર બાદ ખેડૂતો કાર્યશીલ થઈ જાય છે રવિ પાકની વાવણી માટે, અને ધીમે ધીમે પ્રોગ્રેસ થતો જાય છે. પણ ડેફિનેટલી 15 ડિસેમ્બરની ફર્સ્ટ વીકથી જ પૂર જોશમાં આમ કહી શકીએ તો રવિ પાકની માં ખેડૂતો ઓતપ્રોત થઈ જાય છે. ડેફિનેટલી 15 થી 20 દિવસ આપણે ડિલેડ છે. હજુ પણ લાગે છે કે જે પ્રમાણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આ સહિતના જે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે કૃષિ ક્ષેત્રના, ત્યાં હજુ પણ ઠંડી જોઈએ એવી છે નહીં. હજુ પણ ગરમીનો પારો 36, 37, 38 ડિગ્રીની આસપાસ છે. એટલે ખેડૂતો ડેફિનેટલી અત્યારના મને લાગે છે કે અસમંજસની સ્થિતિમાં હશે કે ઇઝ ધીસ એ રાઇટ ટાઈમ ટુ ગો, કે અત્યારના વાવણી કરવાથી શું ઈલ્ડ પર અસર થશે કે નહીં થશે, કારણ કે આવા પ્રકારના નું હવામાન બહુ નિયમિત નથી હોતું. ધીસ ઇઝ ઇરેગ્યુલર સિચ્યુએશન રાઇટ નાઉ. એટલે ખેડૂતો પણ અસમંજસમાં છે. દિવાળીનો તહેવાર પણ અત્યારે જ પૈતો છે, એટલે મને લાગે છે કે હજુ પણ ખેડૂતો 8 થી 10 દિવસની હજુ પણ રાહ જોશે. એના પછી જ ધીમે ધીમે શરૂ થશે. નવેમ્બર સુધીના તમારી પાસે જે આંકડા છે તે ડેફિનેટલી ડાઉન સાઇડના જ છે. પણ 15 ડિસેમ્બરની આસપાસ જ્યારે સમય આવશે ત્યારે ચિત્ર બદલાઈ ગયું હશે. આના કરતા તો ડેફિનેટલી ખૂબ જ સારું ચિત્ર જોવા મળશે એવી શક્યતા દેખાઈ રહી છે. એટલે ઓલ ડિપેન્ડ્સ અપોન ઠંડી. ઘઉંના ઓલામાં ઠંડીનું પ્રમાણ વધારે જોઈએ વાવેતરના સમયે, અને જ્યારે રેગ્યુલર જ્યારે ચાલતું હોય તેમાં ખૂબ જ વધુ પડતી ઠંડી અને ધુમ્મસ પણ વધારે પડતું જોઈએ, જે અત્યારના એની ગેરહાજરી દેખાઈ રહી છે. એટલે ઘઉંનું વાવેતર ડિલે થયું છે. મને લાગે છે કે ભાવ જે પ્રમાણે આકર્ષક છે અને સરકારની નીતિ રહી છે પ્રાપ્તિમાં ભાવ વધારવામાં, એના કારણે ખેડૂતોનું ઝુકાવ તો ડેફિનેટલી રહ્યો છે. ડિલે ડેફિનેટલી થયું છે બીકોઝ ઓફ હવામાનના હિસાબે. મને નથી લાગતું કે ઘઉંના પાકમાં એટલો બધો મોટો ઘટાડો થાય. ઓકે, તો હવામાન ખાસ કરીને એક ફેક્ટર બનતો દેખાયું છે, જ્યાં રવિ પાકની શરૂઆતી સિઝન જે છે થોડી આપણને નબળી રહેતી દેખાઈ રહી છે. પણ ડિસેમ્બર બાદ અને ડિસેમ્બર સુધી આંકડા જે છે તે આપણને સુધરતા જોવા મળી શકે છે. અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે. પણ રવિજી,